નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ એસબીઆઈ ઈ મુદ્રા લોન યોજના વિશે। તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આવરી લીધેલી છે, તો વિડીયો પૂરો જોજો। આ વિડીયોમાં તમને જાણવા મળશે કે કુલ કેટલા હપ્તા આવવાના છે, કેટલા ટાઈમમાં પૈસા તમારા ખાતામાં આવી જતા હોય છે ઈ મુદ્રા લોન દ્વારા, કેટલી સબસિડી મળવા પાત્ર થવાની છે, આ તમામની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે બેઝિક વાત કરી લઈએ એસબીઆઈ ઈ મુદ્રા લોન વિશે। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એસબીઆઈ ઈ મુદ્રા લોન યોજના જે છે શરૂ કરવામાં આવેલી હતી। કોના માટે કરવામાં આવેલી હતી? તો નવો ધંધો શરૂ કરવા માગતા હોય, નવો વેપાર શરૂ કરવા માગતા હોય, ઘર બેઠા ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ કરવા માગતા હોય, જે નાના મોટા ધંધા શરૂ કરવા માગતા હોય, ગામડામાં જે લોકો નાની એવી દુકાન રાખીને નવો કોઈ પોતાનો ધંધો શરૂ કરવા માગતા હોય, દુકાન કરવા માગતા હોય, કપડાની દુકાન કરવા માગતા હોય, ટૂંકમાં નવો ધંધો શરૂ કરવા જે પણ લોકો માગતા હોય તો તમામ માટે જે છે આ યોજના લાભદાયક હોઈ શકે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ જરૂરી પુરાવાની। તો તેમાં જે છે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, માત્ર 3 ડોક્યુમેન્ટ જે છે તમારે અહીંયા રજૂ કરવાના થશે। તે પૈકી કોઈ પણ બીજું નહીં। તમે શું ધંધો કરો છો તેનું કાંઈ પુરાવો નથી આપવાનો, તમે દુકાન ભાડે રાખેલી હોય તો તેનું રેન્ટ એગ્રીમેન્ટ, ભાડા કરાર અથવા તો વેરા પહોંચ, કોઈ પણ લાઇટ બિલ જેવી કોઈ પણ વસ્તુ જે છે તમારે રજૂ કરવાની થવાની છે નહીં। માત્ર 3 ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક પાસબુક દ્વારા જે છે તમારા આ યોજનાનો લાભ તમે લોકો લઈ શકો છો। એપ્લાય કરીને જે છે તમારા ખાતામાં ડાયરેક્ટ પૈસા તમે ટ્રાન્સફર મરાવી શકો છો। ત્યાર પછી આપણે વાત કરી લઈએ શરતો અને યોગ્યતા। તો 6 મહિના જૂનું એસબીઆઈમાં ખાતું હોવું જોઈએ, રેગ્યુલર ટ્રાન્ઝેક્શન શરૂ હોવા જોઈએ, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક હોવા જોઈએ, બેંકમાં પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ તમારા એકાઉન્ટ સાથે, પાસબુક સાથે, તમારા ખાતા નંબર સાથે તમે લિંક કરાવેલા હોવા જોઈએ, એસબીઆઈનો એપ શરૂ હોવી જોઈએ, એક પણ લોન શરૂ ના હોવી જોઈએ। ટૂંકમાં જે છે અત્યારે તમે એક પણ લોન તમારી શરૂ ના હોવી જોઈએ। તમે ભૂતકાળમાં કોઈ લોન ક્લોઝ કરી દીધી છે તો હાલ છે, પણ અત્યારે તમે એક પણ હપ્તો જે છે તમારો કપાતો હોવો ના જોઈએ હાલના સમયમાં। જો તમે એક પણ લોન ના લીધી હોય, ફાઇનાન્સ ના કરાવેલો હોય તો બી લોન થઈ જશે, એટલે કે 0 સિબિલમાં પણ ઈ મુદ્રા લોન જે છે તમને મળવાપાત્ર થતી હોય છે। પરંતુ ભૂતકાળમાં તમે લોન લીધી છે અને સમયસર હપ્તા તમે નથી ભર્યા તો તમારો સિબિલ ડાઉન થઈ ગયેલો હોઈ શકે, તો તેવા સંજોગોમાં જે છે આ અપ્રુવલ કહેવામાં થોડુંક કહેવાય, કારણ કે એ લોકો તમારું જે છે સિબિલ ટ્રેક કરતા હોય છે કે કેવો ભાઈનો રેકોર્ડ છે, તે ઉપરથી જે છે અપ્રુવલ અથવા તો રિજેક્શન અહીંયા આપણને જોવા મળતું હોય છે। હવે આપણે વાત કરી લઈએ હપ્તા અને વ્યાજદર। તો 1128ના ટોટલ અહીંયા 60 હપ્તા જે છે આપવામાં આવશે। ત્રણ હપ્તાની સરકાર દ્વારા જે છે તમને સબસિડી કમ્પલસરી મળવા પાત્ર થશે, તો કંઈ અલગથી તમારે પાસ નહીં કરાવવી પડે, તેની સાથે જ કપાઈને તમને મળવાની છે। 3 મહિના પછી હપ્તો શરૂ થશે, એટલે કે લોન લીધા પછી 3 મહિના પછી હપ્તો જે છે કપાવવાનું શરૂ થશે। પહેલાં 3 મહિના જે સબસિડી તમને અપ્રુવલ થવાની છે। વાર્ષિક વ્યાજની વાત કરીએ તો 9.5%, એટલે કે 9.5% વ્યાજદર તમને અહીંયા જોવા મળશે। અને વાત કરીએ ટાઈમની તો 5 વર્ષ માટે આ લોન જે છે તમને અહીંયા મળવાપાત્ર થવાની છે। તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ને આવી જ નવી માહિતીના અથવા તો નવી સરકારી યોજનાના અથવા તો નવી ભરતીના વિડીયો જોવા માગતા હોય તો આજે જ અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરો।